હવે આજે જે ફોકસમાં રહ્યું છે તે ઓવરઓલ ઓટો સ્પેસ રહ્યું છે અને દિલ્હીમાં નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીના ડ્રાફ્ટથી એક ઇલેક્ટ્રિક વ્હીકલના જે શેર્સ છે એમાં એક જબરજસ્ત તેજી જોવા મળતી દેખાઈ રહી છે। 2027થી દિલ્હીમાં ફક્ત ઇલેક્ટ્રિક 3 વ્હીલર્સ અને 2028થી ફક્ત ઇલેક્ટ્રિક 2 વ્હીલર્સનું રજિસ્ટ્રેશન આપણને થતું જોવા મળશે। શું વધુ વિગતો છે તેની જાણકારી લઈએ। સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, દિલ્હીમાં એવી પોલિસીનો શું ડ્રાફ્ટ આવ્યો છે? ગુડ આફ્ટરનૂન આરતી। અગર ઈવી સેગમેન્ટની પણ વાત કરશું તો ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે સરકાર જે છે તે ઈવી સેગમેન્ટને ફોકસ આપતી જોવા મળી રહી છે, તેમને પ્રોત્સાહન આપતી જોવા મળી રહી છે અને ખાસ કરીને હવે દિલ્હી ઈવી પોલિસી 2026-2030 અહીંયા તેનો ડ્રાફ્ટ અહીંયા બહાર પાડવામાં આવ્યો છે અને તેની તૈયારી જે છે અત્યારે થઈ ગઈ છે। તેમાં ખાસ કરીને પોલિસીનું મેઇન લક્ષ્ય છે કે જે પ્રદૂષણ અત્યારે જે ફેલાઈ રહ્યું છે તેને એક કંટ્રોલમાં લાવવા પર અને ઈવીને પ્રોત્સાહન આપવા માટે અહીંયા જે છે તેઓ અગત્યના પગલાં જે છે તેઓ અહીંયા લેતા આપણને જોવા મળી રહ્યા છે। ખાસ કરીને દિલ્હીમાં ઈવી પોલિસી જે છે તે 31 માર્ચ 2030થી જે છે તે અહીંયા અમલમાં પણ મુકાઈ જશે, જેમાં ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે 2027થી નવા 3 વ્હીલર્સ અને 2028થી 2 વ્હીલર્સમાં માત્ર તમને જે છે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જે છે એનું જ અહીંયા રજિસ્ટ્રેશન થશે અને તમને કહી શકાય કે રોડ પર તમને 3 વ્હીલર્સ અને 2 વ્હીલર્સમાં ઈવી તમને અહીંયા ફરતી તમને વધારે જોવા મળશે। તો રાજ્યમાં 2030 સુધીમાં સ્કૂલ બસ છે તેમાં પણ ઓછામાં ઓછા 30% ઈવી હોવાની તેઓ અહીંયા પ્રોત્સાહન આપી રહ્યા છે। સાથે તેમને પણ કહે છે કે સરકારી જે વ્હીકલ્સ જે વાહનો છે એને પણ તેઓ ધીરે ધીરે ઈવીમાં તેઓ કન્વર્ટ કરશે અને ઈવી માટે રોડ ટેક્સ અને ખાસ કરીને રજિસ્ટ્રેશન ફીસ છે તેમાં તેઓ અહીંયા 100% છૂટ આપવાની તેઓ વાત કરી રહ્યા છે। પરંતુ ડેફિનેટલી અહીંયા ખાસ કરીને તેમને એક નોંધપાત્ર વાત અહીંયા તે કરી છે કે 30 લાખ સુધીના જે કારની વેલ્યુઝવાળા છે તેને અહીંયા સંપૂર્ણ છૂટ મળશે, પરંતુ તેનાથી મોંઘી કાર જે છે તેને કોઈ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે। એ સાથે જ સરકારે અહીંયા પ્રોત્સાહન આપવા માટે દિલ્હી આપણને જે ડ્રાફ્ટ આવ્યો છે તેના હિસાબે અગર જો નજર કરશું તો ખાસ કરીને 2.25 લાખ પ્રાઇઝવાળી કાર જે છે તેના પહેલા વર્ષે લગભગ અહીંયા તમને 10,000 પર કિલોમીટર અવર્સના હિસાબે અહીંયા છૂટ આપવામાં આવશે। બીજા વર્ષની વાત કરશું ત્યાં લગભગ 6,600 પ્રતિ કિલો અવર્સ તમને અહીંયા છૂટ આપવામાં આવશે। અગર રૂપી ટર્મ્સની વાત કરશું તો લગભગ 30,000 20,000 રૂપિયાની છૂટ મળશે અને ત્રીજા વર્ષની વાત કરશું તો 3,300 કિલોમીટર પર અવર્સ માટે તમને 10,000ની અહીંયા છૂટ આપવામાં આવશે। ત્યાં બીજી તરફ અગર જો 3 વ્હીલર્સની વાત કરશું તેને પ્રોત્સાહન આપવા માટે પણ સરકારે અગત્યના પગલાં લીધા છે। પહેલા વર્ષે લગભગ 50,000, બીજા વર્ષે 40,000, તો ત્રીજા વર્ષે અહીંયા તમને 30,000ની એક પ્રોત્સાહન એટલે કે તમને ક્યાં છૂટ આપવામાં આવશે। અને ખાસ કરીને ગુડ્સ કંપની એટલે કે ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અગર ગુડ્સ વ્હીકલ્સની વાત કરશું, એનવે વાત કરશું તો ત્યાં પહેલા વર્ષે લગભગ તમને 1 લાખ રૂપિયા સુધીનું તમને પ્રોત્સાહન મળી શકે છે, બીજા વર્ષે 75 અને ત્રીજા વર્ષે 50,000નું પ્રોત્સાહન મળી શકે છે। એટલે ડેફિનેટલી આ ફિગર્સ તમને થોડાક હેવી લાગી રહ્યા છે કે પહેલા વર્ષમાં વધારે આપ્યા છે। એનું મેઇન કારણ એ છે કે લોકો જલ્દી ઈવી તરફ અહીંયા પ્રોત્સાહિત થાય અને ઈવી તરફ તેમનું પરચેઝ જે છે અહીંયા વધુ વહેલું જે છે અહીંયા આપણને વધતું જોવા મળી શકે। ઓવરઓલ ખાસ કરીને આજની દિવસની અગર જો વાત કરશું તો અત્યારે જે દિલ્હી ઈવી પોલિસીને લઈને જે ડ્રાફ્ટ બહાર પડ્યો છે જેને કારણે કરીને આજના દિવસમાં આપણને JBM ઓટો, ત્યારબાદ એથર એનર્જી જેવા કાઉન્ટર્સ છે જેમાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે। અતુલ ઓટોમાં પણ આપણને જે શાનદાર તેજી જોવા મળી રહી છે। એટલે ડેફિનેટલી ઈવીને જે પ્રોત્સાહન મળી રહ્યું છે તેનું એક સારું અહીંયા આપણને એક સારું રિએક્શન પણ આજે માર્કેટમાં જોવા મળી રહ્યું છે। જી, આભાર તૃપ્તિ આપના સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે આપણે જોઈ રહ્યા